તો ચાઇનાએ લેબ્રોન HPHTના રફના ભાવમાં વધારાની કોઈ અસર નહીં થાય. ચાઇનાએ કરેલા રફ ડાયમંડના ભાવમાં વધારાની કોઈ અસર નહીં થાય. ચાઇનાએ ભાવમાં વધારો કર્યો હતો, જેને લઈ ઉદ્યોગકારો માથે સંકટ પણ ઘેરાઈ શકે તેવી સ્થિતિ હતી, પરંતુ હવે આજે રફના ભાવમાં વધારો કર્યો છે તેની કોઈ અસર નહીં થાય. સુરત સહિત ભારતમાં મેક ઇન ઇન્ડિયા ડાયમંડ ચાઇના પર ભારે પડશે. ચીની કંપનીઓએ લેબ્રોન HPHTના રફના ભાવમાં 15% વધારો કર્યો હતો. ચીની ડાયમંડ સામે સુરતના લેબ્રોન ડાયમંડ ભારે. વીજળીના ભાવમાં વધારો તથા રફના ભાવમાં વધારો થવાનો ચાઇનાનો દાવો. મેલમાં લેટર લખીને સુરતના ખરીદદારોને ચાઇનાની કંપનીએ માહિતી આપી હતી. લેબ્રોન હીરાના 2 પ્રકારના રફ હાલ અત્યારે માર્કેટમાં આવે છે. CVD એટલે કે કેમિકલ વેપર ડિપોઝિટ, જ્યારે HPHT એટલે કે હાઈ પ્રેશર સહિતના જે ડાયમંડ ચાઇના દ્વારા લેબગ્રોન ડાયમંડ ઉપર 15%નો ભાવ વધારો કરવામાં આવ્યો છે, રફમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે કયા પ્રકારે તેની કોઈ અસર થશે કે કેમ, અને કઈ રીતે ભારતમાં ઉત્પાદિત લેબગ્રોન ડાયમંડ છે એ ટક્કર આપવા માટે તૈયાર છે? આપણી સાથે હીરા ઉદ્યોગકાર મોજૂદ છે મુકેશભાઈ પટેલ. મુકેશભાઈ, ચાઇનાએ જે પ્રમાણે અત્યારે હાલ રફના ભાવમાં, લેબગ્રોન ડાયમંડના રફના ભાવમાં વધારો કર્યો 15%, કોઈ અસર ખરી? હાલમાં જે એવું સાંભળવામાં આવ્યું છે અને ન્યૂઝમાં પણ જોયું છે કે ચાઇનાએ 15% રો મટીરિયલમાં ભાવ વધારો કર્યો. એ છે HPHT ડાયમંડ, એ લેબગ્રોન ડાયમંડ નથી. ફર્સ્ટ આપની જાણ ખાતું કે ઘણા લોકો આમાં કન્ફ્યુઝ થાય છે. જે ચાઇનાનો પથ્થર છે HPHT ટાઈપ 2, આપણે ભારત દેશમાં મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા, જે આત્મનિર્ભર ભારતનો જે અત્યારે ડાયમંડ તૈયાર થાય છે એ છે ટાઈપ 2A, એક કેમિકલી એન્ડ ઓપ્ટિકલી સેમ પ્રોપર્ટી ઓફ નેચરલ ડાયમંડ, જેને આપણે શુદ્ધ ભાષામાં કહું તો ટેસ્ટ ટ્યુબ બેબી કહેવાય છે. ડાયમંડમાં જે અર્થમાં, જે પેટાળમાં, જે પૃથ્વીના પેટાળમાં જે પ્રોસેસ થાય છે એ જ પ્રોસેસ આપણે અર્થની ઉપર કરીએ. એ જ ટેકનોલોજી ભારત દેશ અત્યારે બીજી ચાઇના પણ કરતાં પણ આગળ છે. ટેકનોલોજી પણ આપણી પાસે સારી છે. તો હું તો એવું કહી શકું છું કે આ લેબ્રોન ડાયમંડ જે છે ભારત મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયાનો, એ ભારત દેશમાં જ બને છે. એટલે એની હજુ ડિમાન્ડો ખૂબ ખુલશે અને અહીંયા હજી ઘણા લોકો આની અંદર બિઝનેસની અંદર ઇન્વેસ્ટ કરશે અને લોકો આગળ આ ઇન્ડસ્ટ્રીઝને વધારશે. ખુદકે ને ખુદકે ઇન્ડસ્ટ્રીઝ વધતી જ રહી છે. તો જો ચાઇના કરતાં આપણે અત્યારે શું છે, એ જે પર્ટિક્યુલર રફની શોર્ટેજ છે એટલે ત્યાંથી લોકોને લેવી પડે છે. એટલે હવે શોર્ટ ટાઈમમાં અહીંયા આનું પ્રોડક્શન વધશે. એટલે આપણે તો ભારત માટે આ બહુ સારી સાઇન છે. જે ચાઇનાનો ડાયમંડ છે એને ભારતીય ડાયમંડ ટક્કર આપવા માટે કેટલો તૈયાર છે અને કઈ રીતે એનું ભવિષ્ય? ચાઇનાના ડાયમંડ કરતાં એને હું ડાયમંડ ફર્સ્ટ ઓફ કે તમે જે કહો છો તો ડાયમંડ એટલે હા, એનો શેપ ડાયમંડ છે. આ જે ડાયમંડ આપણો ભારતીય ડાયમંડ છે કે જે અમેરિકાની અંદર લોકો સામેથી જ કહે છે કે આઈ નીડ લેબ્રોન ડાયમંડ, કે અમને લેબ્રોન ડાયમંડ જોઈએ છે, જે મેક ઇન ઇન્ડિયા ટાઈપ 2A, જે માઇન ડાયમંડમાંથી નીકળતો હોય છે, સેમ પ્રોપર્ટી. તો ટક્કર આપવામાં તો એવું છે કે એ કસ્ટમર છે એને ખબર જ છે. હવે તમે મોઝોનાઇટ જ કહેવાય, શું સમજી ગયા? ઝરકોન જ કહેવાય. એ જ રીતના HPHT ડાયમંડ છે. ચાઇનાનો ડાયમંડ જે છે એ HPHT છે. એટલે લેબ્રોન આજે આનું પ્રોસેસ અને એના પ્રોસેસમાં બહુ જમીન આસમાનનો ફરક છે. એ હાઈ પ્રેશર, હાઈ ટેકનોલોજી, આ કેમિકલ અને ઓપ્ટિકલી આને આખું અલગ રીતના બનાવવામાં આવે છે. તો લેબ્રોન ડાયમંડ જે ભારત દેશનો છે એ ભવિષ્યમાં ભારતની શાન, એની સુંદરતા, એની જેને કહેવાય ને એની ચમક, એ ફોર એવર છે, કાયમ માટે છે. એટલે એ વસ્તુ ફ્યુચર બહુ મોટું અને બ્રાઇટ દેખાઈ રહ્યું છે. ચાઇનાએ જે ભાવ વધારો કર્યો એનાથી અસર ખરી આપણા ઇન્ડસ્ટ્રીને? ના, બિલકુલ નહીં. ચાઇનાના ભાવ વધારાથી કે આપણી પાસે મેક ઇન ઇન્ડિયાનો હીરો છે ને, તો એનાથી કંઈ ફરક નહીં પડે. હા, રત્ન કલાકાર ભાઈઓને અહીંયા પૂરતું કામ મળી રહી છે અને આવતા દિવસોમાં હજુ પણ મળશે. અને મેં કીધું એમ કે હવે વધીને નજીકના સમયમાં ટ્રાઇબલ એરિયામાં પણ કારખાના ચાલુ કરવા પડશે. તો બિલકુલ ખૂબ જ મોટી વાત કહી છે. ચાઇનામાંથી જે રીતે ઇમ્પોર્ટ કરવામાં આવતો ડાયમંડ હતો એના ઉપર 15% જેટલો ભાવ વધારો રફમાં કરાયો હતો. જોકે તેને ટક્કર આપવા માટે ભારતીય ડાયમંડ, લેબ્રોન ડાયમંડ છે એ ઉપલબ્ધ છે અને આવનારા દિવસોમાં એની સંખ્યા પણ વધશે. ત્યારે ચાઇનાના ડાયમંડની કોઈ અસર દેખાશે નહીં તેવું ઉદ્યોગકારો માની રહ્યા છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, ABP અસ્મિતા, સુરત.
તો ચાઇનાએ જે ભાવ વધારો કર્યો છે તેની અસર ભારતના હીરા ઉદ્યોગ પર નહીં પડે તે પ્રકારની વાત સુરતના હીરા ઉદ્યોગકારો કરી રહ્યા છે. ચાઇનીઝ કંપનીએ 15%નો ભાવ વધારો કર્યો છે HPHTના રફના ભાવમાં, અને જેને લઈ પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે જે ભાવ વધારો છે જેને લઈ સુરતના હીરા ઉદ્યોગ પર તેની અસર પડશે, પરંતુ હવે તેની અસર નહીં પડે.